રિયા ભાભી હજી ફરીને આયા નહીં, રાજસ્થાનમાં જ મકાન લઈ લીધું કે શું? શું વિચારમાં પડ્યા છો આટલા બધા? અરે તારું જ વિચારતો તો ખરેખર ભાઈ, સાચું બોલું છું. સાચું એમ ને? આ પાણી પીવો. આ એક બાબાએ મંત્રીને આપ્યું છે. આ પાણી પીવાથી તમે સાચું જ બોલશો. આવું હોય જ નહીં કોદાળો. હવે બોલો, શું વિચારતા હતા? હું એમ વિચારતો તો રિયા ભાભીએ રાજસ્થાનમાં મકાન લઈ લીધું કે શું? મને ખબર જ હતી. રિયા ભાભીને કેટલો પ્રેમ કરો છો કહો તો? રિયા ભાભી માટે તો જીવ આપી દઉં ને એટલો બધો. આ બાબાને તો સરી મારી દઉં ને એમ થાય છે હોધીને. રિયા ભાભી માટે જીવ આપી દઉં. બાબાને છરી મારો કે ના મારો, હું તમને છરી મારીને જીવ અપાઈ દઈશ. સાંભળો, મારે એક વાત કરવાની હતી તમારી જોડે. હા બોલ ને તું તાર. આ વખતે નવરાત્રી શાંતિથી પતે એવું કરશો કે પછી? એટલે શાંતિથી જ પતાવવાની ને. કેમ તારે શું કરવાનું છે? મેં તમને કાલે એમ કીધું કે પંખો સાફ કરી આપો, તો તમે મને શું કીધું તું? મને પગ દુખે છે એમ કીધું તું. અને એમાં મેં શું ખોટું કીધું? મને પગ દુખતા હતા તો દુખતા હતા. તો પછી રિયા ભાભીના ઘર આગળ સિરીઝ લગાવવા શું લેવા ચડી ગયા હતા? આ તો એમ કહેતી હતી કે હું સુઈ જઉં છું. પણ હું તો જાગતી હતી. હવે કેમ તમારી સિરીઝની જેમ લબુક જબુક થવા માંડી? લે એમાં છે નહીં બીક. મેં કઈ ખોટું કર્યું હતું બીક? અને રિયા ભાભીના મિતનો તો એવી રીતે હાચવશે ને જાણે એમનો ના હોય. તને તકલીફ રિયા ભાભી થી છે કે એમના મિતથી? મને તકલીફ તમારાથી છે, અને એનું નિરાકરણ ના જાય ને એના કરતા શાંતિથી રહેજો. રિયા ભાભીને નાસ્તો તો મારા હાથે જ આપવાનો છે, પણ કઈ રીતે? મારે તને કઈ કેવું છે, કહું કે ના કહું? શું કેવું છો કહો? નહીં કેવું, રહેવા દે ને. તું પાછી કાયમ મારા ઉપર ગુસ્સો કરું છું. કહેતા હોય તો કોનો, ટાઈમ પાસ કર્યા વગર. હું એમ કહેતો તો ભાઈબંધોને બધાએ આબુ જવાનો પ્લાન કર્યો છે, જઈએ? શું બોલ્યા? ફરથી બોલે તો એકવાર. હું એટલે જ નતો કહેતો. કાયમ ક્યાંય બી જવાનું કહું ને એટલે તું મારી જોડે ઝઘડો કર્યા વગર નહીં રહેતી. તમે મને લઈ ગયા ના તો પછી ઝઘડો થાય જ ને. અલ્યા પણ કોક દિવસ તો એકલા જઈએ કે ના જઈએ? થોડી તો ફ્રીડમ જોઈએ ને મારે. તમને હું જે 8 થી 8 નોકરી જવા દઉં છું ને, એ જ ફ્રીડમ છે તમારા માટે. હું બીજે ક્યાંય બી જાઉં ને એ તને નહીં ગમતું, મને ખબર છે. બીજે ક્યાંયનું છોડો ને, ગોવા ને આબુ સિવાય તમને બીજું કઈ દેખાય છે? અરે એની વાઇબ જ કંઈક અલગ છે એટલે અમે ત્યાં જઈએ છીએ. વાઇબ લેવા જાવ છો કે વાઇન લેવા, મને બધી ખબર છે. હવે હારું પોલો ફોરેસ્ટ નું નામ લઈને જવું પડશે. અલે બહાર જઈને જોજે કોણ ફટાકડા ફોડે છે. જે ફોડતું હોય, તમને શું તકલીફ છે? ફોડવા દો ને. અલ્યા ભાઈ, આખા દાડાના થાકીને આયા ધડાધડ મંડ્યો છે. માથું ના દુખે? તમે તો નાનપણમાં ફટાકડા જ નહીં ફોડ્યા નહીં? અરે અમે સોસાયટીમાં નતા ફોડતા ભાઈ, બહાર જઈને ફોડતા હતા મેદાનમાં. અરે દિવાળી આવે છે, ફટાકડા તો ફોડો કે નહીં? અને નાના છે ત્યાં સુધી ફોડશે, તમે મોટા થયા હવે જાવ છો ફોડવા? એમના મા બાપે એવા છે ને, બોમ્બ લઈ આપે છે. ચકેડીને કોઠીઓ લઈ આલે તો અવાજ તો ના કરે? તમે કયા ફટાકડા ફોડતા હતા એ કહેજો. તમે ટીકડીઓ ફોડતા હતા નહીં? ભાઈ અમે 555 ને મિર્ચી બોમ્બ ફોડતા હતા, પણ બહાર મેદાનમાં જઈને ફોડતા હતા. તમે મેદાનમાં જઈને ફોડતા હતા, એ સોસાયટીમાં ફોડે છે. ફટાકડા તો એક જ છે ને. જો ફોડ્યો પાછો. જજે જજે કોણ છે જોજે. અરે આ તો રિયા ભાભીનો મીત છે. મીતુ ફટાકડા ફોડો છે? આટલા નાના છોકરાને ફટાકડા ફોડવા અપાય? જા અગરબત્તી અળગાઈ લઈ જા, હું ફોડિયાલું હેડ. આવા માથું નહીં દુખાય? આવા અવાજ નહીં થાય? અલ્યા ભાઈ, નાના છોકરાઓ ઉપર પ્રેમ રાખવો પડે. નાના છોકરા ઉપર જ પ્રેમ રાખજો, અને ક્યાંય જવાનું નહીં, અહીંયા જ બેહી રહેજો. માથું ફાટી જાય તો આજે અગરબત્તી લઈને તો બહાર જવું જ પડશે. દરરોજ કપડા ઊંધા નાખો છો, ખબર નહીં પડતી સીધા કપડા કરવાની? તે સીધા કરી લેતી હોય તો વાર કેટલી? વાર ના લાગતી હોય તો જાતે જ કરી લેતા હોવ તો. ઊંધું માણસ ઊંધા કપડા કાઢે. તમે ઊંધા કહો એટલે તો તમને લાયા છીએ. મારી મમ્મીએ તો મને કોઈ દાડ નહીં કીધું બેટા સીધા કરીને કપડાં કાઢો. તમારી મમ્મીએ જ તમને બગાડ્યા છે. પહેલેથી ટેવ ના પડાય સીધા કપડા કાઢવાની? કે તને તાર મમ્મીએ નહીં શીખવાડ્યું સીધા કરીને કપડાં ધોતા? હું મારા ઘરે કોઈ દિવસ કપડાં જ નથી ધોતી, બરાબર? એ તો અહીં ધોઉં છું એમ કહો ને.
પતિ પરમેશ્વર કહેવાય. હામું બોલતા જ તાર મમ્મીએ શીખવાડ્યું છે ખાલી, એમ નહીં કીધું કે ના બોલાય હામું. તમારા જેવા પતિના પરમેશ્વર ના કહેવાય. તમે તો મને કેટલું હેરાન કરો છો. કાલથી કપડાં સીધા ના કાઢો ને તો નહીં ધોઉં. એટલે ગાડી તે કીધું ને એટલે હવે કાલથી કપડાં સીધા જ કાઢવાના. અરે ગાંડુ, કાલથી કપડાં સીધા નહીં કાઢો તો કોણ ધોશે હે? મને ખબર છે એટલે તો કીધું કે હવે સીધા કાઢવા જ પડશે. એટલે આટલી બધી ગરમી લાગે છે ને તારે અત્યારે ક્યાં પંખો સાફ કરવાનો હતો? ખબર નહીં પડતી. આ પંખો કેટલો ગંદો થયો છે. નવા વર્ષમાં કોઈક મહેમાન આવે તો કેવું ગંદુ લાગે. સાફ કરવો પડે કે નહીં? અરે પણ વાંધો નહીં, ફટાફટ લૂછી કાઢ તો પંખો ચાલુ થાય. કેટલી ગરમી લાગે છે. 5-10 મિનિટ બેસી રહો ને, લૂછી નાખું છું. થોડી તો ધીરજ રાખો. એટલે 10 મિનિટ તો થઈ ગઈ. આ રીતે ઉપર નીચે કરે તો કેટલી બધી વાર લાગશે. ડોલ લઈને ચડી જા ફટાફટ. બૈરાન કામ બૈરાન શું લેવા શીખવાડો છો? તમે કોઈ દિવસ પંખો સાફ કર્યો છે? ખબર નહીં પડતી ડોલ લઈને ચડતા ના ફાવે એમ. ઓહો, અમોચો મોટા વાઘ મારવાના છે તે ડોલ લઈને ચડતા ના ફાવો ભાઈ. વાઘ ના મારવાના તો લો એકાદ પંખો સાફ કર દો. ફટાફટ ચડી જાઓ ડોલ લઈને. કોની રાહ જુઓ છો? ડોલ લઈને તો નહીં ફાવા. તું એક કામ કર, મને નીચો નાલ તો હું ફટાફટ ચડીને લૂસી કાઢું. તો શું લેવા ડાયા થતા હતા? 5 મિનિટમાં લૂછી નાખું. ડોલ લઈને ઉપર ચડી જાઉં. એટલે ભૂલ થઈ ગઈ મારી, મને નથી ખબર એટલે હું બોલી ગયો. એટલે મને ચૂપચાપ બે જવા દે છે ને, ટોગો ભાગશે આજ મારો. તારા મને છે ને હવે તાર ઘેર લઈ જવાનો જ નહીં. આટલી વાતમાં જ ખોટું લાગી ગયું ને તમને? ના ભાઈ ના, મેં કીધું મને ખોટું લાગ્યું છે, પણ તારે મને હવે તાર ઘેર નહીં લઈ જવાનો. એ તો તમારા મોઢા ઉપરથી જ દેખાય છે કે તમને કેટલું ખોટું લાગ્યું છે એમ. તો ખોટું લાગી જ જાય ને. તમારા ઘરનાએ કેટલો ભેદભાવ કર્યો. મોટા જમાઈને 1000 રૂપિયા આલ્યા અને મને 500 રૂપિયા આલ્યા, તો મને ખોટું ના લાગે? મને ખબર પડી જ ગઈ હતી કે તમને ત્યાં જ ખોટું લાગ્યું છે એમ. મારા ઘરના તાર જોડે આવું કરે તો તને ખોટું નહીં લાગે? હવે મને કશું બોલાવશો નહીં. મારે કશું કેવું નહીં. હું આપી દઈશ તમને 500 રૂપિયા, એટલે તમારા 1000 રૂપિયા થઈ જશે. ના ભાઈ ના, હવે તારા 500 રૂપિયા લઈને મારે થોડા બંગલા બંધાઈ જવાના છે. તો પછી શું લેવા ખોટું લગાડો છો? 100 વાતની એક વાત ભાઈ, હવે હું તારા ઘેર નહીં આવું. ના આવતા બસ. તમારા વગર અમાર ઘર અધૂરું નહીં રહી જાય. એ મને ખબર જ હતી કે હું તમારા ઘેર આવું ને એ તમને ગમતું નહીં ભાઈ. સહેજે ગમતું નહીં. ના આવતા બસ. હવે તો તમારે 500 રૂપિયા એ બચી જશે ને વર્ષે આપવાના. આખી કરોડોની છોકરી આપી દીધી અને તમને 500 રૂપિયાની પડી છે. આના કરતા તો 500 રૂપિયા લઈ લેવા હારા. મજાઈ ગઈ. બાર જબરો ઝઘડો જામ્યો છે. તે કોકના ઝઘડામાં તું કેમ ખુશ થઈ ગઈ છું? અરે કોનો ઝઘડો છે ખબર છે તમને? આ મનીષ અને મહેશ બે ઝઘડે છે. કઈ વાત ઉપર ઝઘડા છે? અને મહેશ તો છે ને આમાંય વિચિત્ર છે. દિવાળીમાં કેવી ગાડી આગળ ફટાકડા ફોડતો તો આપણી. અરે મહેશ છે ને એના ઘરની જગ્યા છોડીને મનીષના ઘર આગળ જઈને ગાડી મૂકી આવ્યો છે. એને પહેલાથી એવું છે કે આ બધી જગ્યા છે ને મારા ડોહાની છે. મહેશ શું જગ્યા કરતો હશે? બધી જગ્યા ઉપર લઈ જવાની છે. આવડી નાની નાની બાબતો ઉપર ઝઘડે ને એ જિંદગીમાં કદી આગળ ના આવે. એ તો દિવાળી વખતે આપણે ઝઘડો થઈ જતો. આપણી ગાડી આગળ જગ્યાએ કેવા ફટાકડા ફોડતો હતો. એક તો સોસાયટીમાં પાર્કિંગની જગ્યા ઓછી પડતી હોય, પાછા આવા અવરચંડા 2-4 ઘૂસી જાય એટલે ઝઘડાઓ જ થાય. અવાજ આવ્યો. હું બહાર જાઉં, હું સાંભળીને આવીને તમને કહું. અને મારામારી થાય ને તો મને બૂમ પાડજે. આજે તો લાઈવ મારામારી જોવી જ છે. હમણાં તમારા ભાઈબંધનો ફોન આવ્યો તો મારી ઉપર. મને નહીં ખબર કેમ આવ્યો તો. શું કહેતો તો તને? અરે તમે જ કરાયો હશે ફોન. મને નાની કીકી ના સમજો તમે. અરે હા, આજે એનો બર્થડે છે ને તો બહાર જવાનું છે. મેં ફોન ના ઉપાડે ને તો તને કર્યો હશે. તમારા ભાઈબંધનો બર્થડે છે એમ? હા, આજે એનો બર્થડે છે. આજ બધા ભેગા થઈશું, રાત્રે બહાર જઈશું અમે. પણ એ તો એમ કહેતો હતો કે મારા વાઈફનો બર્થડે છે અને સરપ્રાઈઝ આપવાની છે. મારા રાય ફસાયો મને. કેમ બે દાંત વચ્ચે જીભ આવી ગઈ? જવાબ આપો. આજ તો બકરી ડબ્બામાં આવી ગઈ છે.
અરે એના વાઈફનો બર્થડે છે? મને એમ કે એનો બર્થડે હશે. એને મને કીધું જ નહીં કોનો બર્થડે છે. હા, એના વાઈફનો બર્થડે છે. હજી સાચું બોલો, શરમ નહીં આવતી? તમારા ભાઈબંધે જુઠ્ઠો તમાર જેવો, અને મને તો એમ કહેતો હતો કે મારા ક્લાસના ભાઈબંધનો બર્થડે છે એમ. પણ તું શું લેવા મને ખોટું ખોટું કહું છું? તમે કોઈ દિવસ સાચો જવાબ આપ્યો છે? મારા જ ગમે તે રીતે સાચી વાત કઢાવી પડે છે. તમારા ભાઈબંધે જુઠ્ઠો. અરે ગમે તેનો બર્થડે હોય ભાઈ, મારે જવાનું છે કે નહીં મને સીધે સીધું હા કે ના કહી દે. તમે સીધે સીધું સાચું કહો છો? જો સીધે સીધું આજે કહું છું, આજ બધા ભેગા થવાના છીએ અને પાર્ટી કરવાના છીએ અમે. સીધે સીધું ગોદડું ઓઢીને સૂઈ જાવ અને આજ પછી પાર્ટીની વાત કરતા નહીં. સાલા ભાઈબંધોએ બળદ્યા મળ્યા છે, ભગવાને બૈરું અઘરું આલ્યું. સવારની હું જોઈ રહી છું, કંકોત્રી આવીને ત્યારના તમે ગુસ્સે ગુસ્સે ફરી રહ્યા છો. મારા ઘરની વાત છે, તું શું લેવા વચ્ચે પડું છું? ગુસ્સે ગુસ્સે ફરું, ગમે તેમ ફરું, તારા વચ્ચે નહીં પડવાનું. તમારા ઘરની વાત હતી તો મને શું લેવા લગ્ન કરીને લાયા હતા? અને એટલું બધું પદ ખસી જતું હોય તો નહીં આવવાનું લગ્નમાં. અરે પદ ખાઈ જવાની વાત નહીં, આખા ઘરના નામ પાછળ ડોક્ટર ને એન્જિનિયર લખ્યું છે, મારા નામ પાછળ કેમ નહીં લખ્યું? તમે એન્જિનિયરિંગ કર્યું, પાસ તો થયા નહીં, તો તમારા પાછળ શું લેવા એન્જિનિયર લખાવડાવવા? અરે તને ખબર છે હું ફેલ થયો છું, ગન્નાને ખબર છે ફેલ થયો છું, આખા ગામને થોડી ખબર છે હું ફેલ થયો છું. તમારે જ મારી નીચી પાડી હોય તો ગામની વાત તો સાઈડમાં રહી. એક કામ કરો, ભલે કંકોત્રીમાં ના લખાયું, વાંધો નહીં, તમે ફેસબુકમાં લખી દો, એટલે તો શાંતિ થઈ જશે ને તમને. તો કંકોત્રી શું લેવા છપાઈ છે? ફેસબુક ઉપર મૂકી દેવું તું લગનનું. અને તું વચ્ચે ના પડે, આજે મને બહુ ગુસ્સો આવ્યો છે. તમારા ઘરનાએ ના લખાવ્યું, એમાં મારી ઉપર શું લેવા ગુસ્સે થાવ છો? મારી ઉપર ગુસ્સે થવાનું જ નહીં. મારા ઘરનાએ નહીં છપાયું, હું એમના જોડે લડી લે, તું વચ્ચે ના પડે. હવે તો મને લગનમાં આવતા શરમ આવશે, કોક જોશે જ કે છે આ ભણ્યા વગરના ભાઈ છે. એટલી બધી શરમ આવતી હતી તો ભણવાના ટાઈમે ભણી ના લઈએ? રખડી ખાધું છે અને હવે પાછું એન્જિનિયર લખાવું છે. એન્જિનિયર તો લખાયું નહીં, હવે એક કામ કરો, બે માણસ રાખો, ઘેર ઘેર જઈને બધાને કહી આવો કે આ ભણ્યો નહીં. એક તો ઘરમાં લગન આવ્યું છે ને આ શું ધંધા માંડ્યા છે? નાની નાની વાતોમાં રિહાઈ જાવ છો, ખબર નહીં પડતી? બુદ્ધિ વગરના માણસ છો તમે. અરે આ વાત તો છે કે આગળ ઊંધી જવાની, તું જોતો ખરા. તમે ઝઘડવાનું બંધ કરો. હવે ઘરમાં કોઈ બી પ્રસંગ આવશે ને તો તમારી પાસે ડોક્ટર લખાવડાઈ દઈશું બસ. આ બધા ભેગા થઈને મને કેમ એવું લાગે છે જાનવરોનો ડોક્ટર લખાવશે. શું થયું છે તમને? અરે કઈ નહીં થયું ભાઈ. કઈ નહીં થયું તો 2 દિવસથી શું લેવા ટેન્શનમાં ફરી રહ્યા છો? તને કેમનું એવું લાગ્યું હું ટેન્શનમાં છું? દરરોજ ઘરમાં આમથી આમ કરો છો, આટલું બધું જોર કરો છો તો મને ના ખબર પડે? આજે મને લાગે છે મારી પોલ ખુલી જશે. શું વિચારો છો તમે? જે વિચારતા એ મને કહી દો તો ટેન્શન ઓછું થાય તમારે. તને હું કહીશ તો તારા જોડે એનું કઈ સોલ્યુશન છે? સોલ્યુશન હશે તો જ કહેશો તો સોલ્યુશન નહીં આવે એનું. મારા છે ને 2 દિવસ પહેલાની મેચમાં છે ને નુકસાન થઈ ગયું છે, અને તું ગભરાઈ ના જાવ ને એટલે મેં તને કીધું નહીં. કેટલું નુકસાન કર્યું છે અને આ બધા ધંધા ક્યાંથી ચાલુ કર્યા છે? અરે 50,000 નું જ કર્યું તું, અને પહેલી વાર જ કર્યું તું. મને એમ કે 50,000 ના 2-2.5 લાખ રૂપિયા આવે તો આપણું કામ થઈ જાય. કમાઈ લીધા, લાવો 2 લાખ. એક તો 50,000 આપવાનું ટેન્શન છે ને તું મારી મજાક ઉડાડું છું. તો શું લેવા આવો ધંધો કર્યો? મને પૂછ્યું હોત તોય હું ના પાડત કે આવો ધંધો ના કરાય એમ. એ તો 50,000 નું નુકસાન થયું ને, તે મને આઈડિયા આવી ગયો, તે મેં બંધ કરી દીધું રમવાનું. 50,000 નું નુકસાન થયું ત્યાં સુધી આઈડિયા ના આવ્યો? પછી આઈડિયા આવ્યો? અને 50,000 ક્યાંથી લાવશો એ તો કહો. એક કામ કર ને, તું મને 50,000 રૂપિયા આપ, હું તને પછી આપી દે. હું તમને 50,000 આપું તો પછી તમે મને ક્યાંથી 50,000 આપશો? અરે એ તો હવે બીજી મેચો આવે છે ને, એમાં પૈસા કવર કરી લે અને તને આપી દે. કવર કરવામાં તો ઘર બાર બધું વેચાઈ જશે. વાત તો સાચી છે આની, આ ધંધામાં ઘર બાર વેચાઈ જ જાય. અરે હું શું કહું, એક કામ હતું તારું. શું કામ હતું બોલો? એમ કહું છું કે તડકામાં ફરી ફરીને કાળો થઈ ગયો છું હું. તે તમે ક્યાં પહેલા ધોળા જતા? તું દાંત કાઢું છું, આના માટે કઈ દવા હોય તો કે મને. લગન તો થઈ ગયા, ધોળું થઈને શું કામ છે તમારે? અરે ભલે ને લગન થઈ ગયા, હું ધોળો તો એમાં તને શું તકલીફ છે? મને કઈ તકલીફ નહીં, પણ તમે કાળા છો તોય આટલા ઉડો છો, તો પછી ધોળા થઈ જાવ તો તમે તો જમીન ઉપર પગ જ ના મૂકો. તારે મને દવા લઈ આપી હોય તો લઈ આલ ને, ખોટા ટોંટ ના મારે. જુઓ તો ધોળા થવાનું ભૂત ઉપડ્યું છે એ તો જુઓ. અને હા, તમે આવતા જતા રિયા ભાભીના ઘર આગળ હોર્ન કેમ મારો છો? અરે જા ભાઈ જા, મારે શું લેવા હોર્ન મારવા પડે? શું જા ભાઈ જા? મેં તમને 10 વાર જોયા છે, તમે એમના ઘર આગળ આવતા જતા હોર્ન મારો છો ને એ. અને હવે પાછું ધોળું થવાનું ભૂત ઉપડ્યું છે. અલ્યા બાઈક ના હોર્ન ને ધોળા થવાના શું લેવા દેવા? કેમ બધું ભેગું કરે છે? અરે આ બધું ભેગું જ છે, મને નહીં દેખાતું? હોર્ન મારવા, ધોળું થવાનું ભૂત પડવું, બધી ખબર પડે છે મને.
ચલો મારા હાથથી હોર્ન મારવાનું બંધ કરી દેવું છે. કોઈને વાગી જાય તો મારે શું કરવાનું? રિયા ભાભીના ઘર આગળ આવીને જ કોકને વાગી જશે. બીજાના ઘર આગળ કોઈને નહીં વાગે અને પાછું કોકને વાગી જશે તો એ બધી ચર્ચા છોડ ને. તારે મને દવા લઈ આપ્યો તો લઈ આલ ને. કશું દવા લઈ આપવાની નથી. ભલે ડામરના ટુકડા થઈ જતા, હવે તમારે લગ્ન કરવાના છે તો ચિંતા. બોસ હવે તો હોર્ન મારતા પકડાયો. હોર્ન મારવાના બંધ કરી દેવા પડશે. જુઓ તો કેટલું સરસ ફર્નિચર કરાવ્યું છે આ લોકોએ. હા ખરેખર બહુ સરસ ફર્નિચર કરાવ્યું છે. હો તો તમને ખબર ના પડે આવું કરાવડાવવાની? કેવું કરાવી મૂકી દીધું છે તમે તો. મેં તને પહેલા જ પૂછ્યું હતું કેવું ફર્નિચર કરાવું. તે મને એવું કીધું તમને ગમે એવું કરાવો. મને એમ કે તમે સારું કરાવડાવશો. મને કે ખબર હતી કે તમારી ચોઈસ સાવ આવી છે. ખરેખર મારી ચોઈસ નહીં હારી ને. એ તો મેં લગ્ન કર્યા ને એટલે મને ખબર પડી જ ગઈ હતી. ખોટી હોશિયારી ના મારશો. આ આખા કાળા કપડાં પહેરીને આયા છો. જુઓ તમારી ચોઈસ. અરે એ તો તું કહું છું ને મારી ચોઈસ નહીં હારી. મારા બધા ભાઈબંધો છે ને મને પૂછીને જ કપડાં લાવે. અરે મુકન તમારા ભાઈબંધની વાત. મને તો હસવું આવે છે. તમારા સિવાય કોઈ આવા કપડાં પહેર્યા છે? બીજા કલરના કપડાં પહેરું ને એટલે તું એમ કહે છે લેડીઝ કલરના કપડાં પહેરો છો. અરે ભલે લેડીઝ જેવા લાગો પણ એક કઈ પ્રસંગમાં આવા કપડાં પહેરીને આવતા નહીં. આ ભાઈ મને બૈરું બનાવીને રહેશે. સારું ભાઈ હવે કોઈ પ્રસંગમાં હું કાળા કપડાં પહેરીને નહીં આવું બસ. હા ના પહેરતા. એમ તમને એવું હોય ને કે હું હીરો લાગુ છું પણ જીરો લાગો છો અને દૂરથી તો કાગડો ઊભો હોય ને એવા લાગો છો. આમાંય કાકડા જેવી હાલત થઈ ગઈ છે. કાલે મોડું કર્યા વગર વહેલા ઘેર આવી જજો. કેમ કાલે ક્યાંય જવાનું છે તે વહેલા આવું? હાસ તો કાલે અમારા ત્યાં લગ્ન છે તો આપણે જવું પડશે ને. મેં કીધું નતું તમને? અરે શેઠિયો ભાઈ કાઢી મૂકશે પછી આપણા ઘેર લગ્ન નહીં આવતા. તમારા ત્યાં લગ્ન આવશે ત્યારે સીઠીઓ નહીં કાઢી મૂકો. મને બધી ખબર પડે છે. આ તમારા બધાના આવવાના બાના. મારા તારા ઘરના જોડે થોડી એવું છે. મારે તો આવું જ છે. મારા થોડી દુશ્મની છે તારા ઘરના જોડે. અરે એવું જ છે. અમારા ત્યાં પ્રસંગ હોય ને તો તમને ટાઈમ નહીં મળતો અને તમારા ત્યાં પ્રસંગ હોય ને તો સૌથી પહેલા પહોંચી જાવ છો તમે. વચ્ચે તાર ઘેર લગ્ન હતા હું નતો આવ્યો. હા આયા હતા ને. રીસાઈ ગયા ને એમ ખૂણામાં ખુરશી લઈને બેહી રહ્યા હતા. કોઈ જોડે વાતે નતા કરતા. અરે પણ કોઈ ઓળખતું ના હોય તો કેમ નહીં વાત કરવાની મારે? અરે કોક જોડે બેસો તો તમને કોક ઓળખ. એમને ઓળખ ના. તો મારા ત્યાં પ્રસંગ હોય ને તો હું રાતે 12 વાગ્યા સુધી બેસી રહું. એવું છે તમને. તને જે લાગવું હોય લાગે પણ મારે હવે તને કઈ કેવું નહીં. અરે લાગવાની ક્યાં વાત છે? મને દેખાતું નહીં. જમી લે ને એટલે તરત જ વહેલા ઘેર જઈએ. વહેલા ઘેર જઈએ. ઘર બાકી જતું હોય ને એમ. સારું ભાઈ હવે કાલે લગ્નમાં કેટલા વાગે જવાનું છે મને કહી દે એટલે વહેલા આવવાની ખબર પડે મને. 5 વાગે આવી જજો. 6 વાગે જવાનું છે. ભલે શેઠિયો નોકરીમાંથી કાઢી મૂકતો. કાલે આપણે લગ્નમાં જવાનું જ છે. હવે ફાવક ના ફાવક મારા ગયા વગર છૂટકો નહીં. અલ્યા સાંભળો છો? મારા ફ્રેન્ડનો બર્થડે આવે છે તો શું ગિફ્ટ અપાય? શેની ગિફ્ટ? કશું ગિફ્ટ ના હોય. નવાઈની બર્થડે આવે છે. પાછું ચાલુ કરી દીધું તમે? ખબર પડે નહીં ના. અરે ખોટા ખર્ચા કરીને કોઈ મતલબ નહીં. બર્થડે વર્ષમાં એક જ વાર આવે તો સારી રીતે જ ઉજવવાનો હોય ને. કેક ના બેક ના ખોટા ખર્ચા કરવાના એના કરતા 2 પૈસા કોકના આપવા સારા. આમાં ખોટા ખર્ચાની વાત જ ક્યાં આવી? મેં તો તમને ખાલી ગિફ્ટનું જ પૂછ્યું છે. મારું તો માનવું એવું છે કે બર્થડે ઉપર 2 જણા એકલા જવાનું ફરવા. જમીન શાંતિથી મોડા ઘેર આવવાનું. સારું આપણે આવી રીતે જ કરશું. પણ બીજાને તો ઉજવવા દો. બીજા જોડે મારે શું લેવા દેવા? ભલે ને ઉજવ પણ બર્થડે છે કોનો એ તો કે. રિયા ભાભીનો બર્થડે આવે છે તો મારે ગિફ્ટ આપવાની છે એટલે મેં તમને પૂછ્યું. ઓહો રિયા ભાભીનો બર્થડે આવે છે. તું રહેવા દે હું એમના માટે છે ને સરસ ગિફ્ટ લેતો આવીશ. રિયા ભાભીનો બર્થડે છે એટલે ગિફ્ટ લવાશે તમારાથી? હમણાં તો ના પડતા હતા કે આવું બધું ના કરાય. અરે આપણે નહીં ઉજવીએ પણ એમને ઉજવવી છે તો ઉજવવા દે ને. આપણે તો મજા કરીશું. હા મને બધી ખબર છે. ગમે તે રીતે કરીને તમારે મળવાનો મોકો જોઈએ છે. અરે ના ના મારે એવું કઈ નહીં. આપણે જઈશું ગિફ્ટ આપીને પાછા આવી જઈશું. ના ના રિયા ભાભી માટે તમે શું ગિફ્ટ લાવશો એ તો કહો મને. એક સરસ મજાનો નાનો સેટ આપીએ ગિફ્ટમાં એટલે એમને આખી જિંદગી યાદ રહે. તમે હવામાં આવ્યા વગર બેસી રહેજો. હું ગિફ્ટ લઈને આપી દઈશ. મને તો કોઈ દિવસ ગિફ્ટ આપી નહીં અને રિયા ભાભી માટે સેટ એક આપીશ ને તો હમણાં સેટ થઈ જશો. બોસ આ વખત તો રિયા ભાભીને એવી ગિફ્ટ આપું ને ફેન થઈ જાય મારા. આ જમવાનું કેવું બનાવ્યું તું? આજ તો તમારું ફેવરેટ બનાવ્યું તું મેં. અરે જોરદાર બન્યું તું મગનું શાક તો અને ભાખરી તો જોરદાર બની હતી. પણ
પણ આજે તો મેં સેવ ટામેટાનું શાક અને રોટલી બનાવી હતી, તો તમારા ટિફિનમાં મગનું શાક અને ભાખરી ક્યાંથી આવી હે? અલ્યા યાર ટિફિન બીજા ના લે, પેલા જોઈ લેવાનું તું મારે. શું વિચારો છો? હું તમારા માટે વહેલા ઉઠીને ટિફિન બનાવું છું કે તમારે બહાર ના ખાવું પડે? સાચું કહું, આજે મને પેટમાં દુખતું હતું ને તો મેં ટિફિન કર્યું જ નતું. મને તો તમારા ઉપર એટલો બધો ભરોસો છે ને જેટલો કોઈના ઉપર ના હોય. તો પછી શું તો પછી? મને ભરોસો છે કે તમે બહાર જઈને ડોજું ભરી આયા છો. તમારું પેટ તમે કોઈ દિવસ ખાલી રાખ્યું છે? કાલે તારે મને ફરીથી પૂછવાનું કે આજે ટિફિનમાં શું બનાવ્યું તું. જો હું સાચું ના કહું તો તારે જે કહેવું હોય કહેજે બસ. ના, પણ હું કાલથી તમને એક જ શરતે ટિફિન બનાવી આપીશ. અરે તારી શરત મંજૂર છે, બોલ ને ગાંડી. પહેલા સાંભળો તો ખરા. કાલથી ટિફિન કરવા બેસો ને એટલે વિડીયો કોલ કરીને જ ટિફિન કરવાનું. વિડીયો કોલ આ વોટ્સએપ વાળાને તો ગોળી મારી દઉં ને એવું થાય છે. અરે હું શું કહું, કાલે 31st છે તો આપણે ક્યાંક ફરવા જઈશું? કાલે ના જવાય ભાઈ. કેમ કાલે ના જવાય? કાલે 31st છે, આખી દુનિયા બહાર નીકળે ને તમે એમ કહો છો કે બહાર ના જવાય? અલ્યા ભાઈ કાલે સખત ભીડ હશે, ફરીને થાકી જઈશું ને પાછો કાલ રવિવાર છે. તમારે છે ને કાયમના નાટક છે ના લઈ જવાના. કાલે રવિવાર છે ને તોય નહીં લઈ જવી, અને ચાલુ દિવસે તો તમે લઈ ના જાઓ. અને 31st ના દિવસે તો છે ને આપણે ના ફરવાનું હોય, આપણે એક જ જગ્યાએ બેવાનું ને બાકી બધું આમ જાતે ફરે. આવું કઈ રીતે બને હે? એ બધી તને ના ખબર પડે ગાંડી, એ બધું જાતે થાય. મને તો કહો કઈ રીતે થાય આવું? એમાં કેવું ખબર, પાર્ટી કરીએ ને એટલે આપણો બે રહેવાનું, બાકી બધું જાતે ફરે. એટલે તમે ક્યારે કરો છો પાર્ટી એ તો કહો? હું તો વર્ષમાં 1-2 વાર જ કરું છું, બહુ નહીં કરતો. 1-2 વાર? ખરેખર 1-2 વાર? એટલે 3-4 વાર. સરસ, રેકોર્ડિંગ થઈ ગયું છે, મોકલું છું હમણાં હું ફેમિલી ગ્રુપમાં. જુઓ. અલ્યા તને કઈ ભાન છે? આબરૂની પથારી ભરી જશે, ડિલીટ કર ઓડિયો. ના ના, તમે આ બધું કરીને આબરૂ વધારશો. મોકલું છું ફેમિલી ગ્રુપમાં. અરે તારી સોગન ભાઈ, આજ પછી પાર્ટી નહીં કરું બસ, પણ આ ડિલીટ કરી દે ઓડિયો. હા એમ, અને આ ઓડિયો તો હું મારી રીતે ડિલીટ મારી દઉં છું. મને લાગે છે કે આ વગર પાર્ટી બધું ફરતું કરી દેવાના પ્લાનમાં છે મારું. શું કરો છો? ખાવા બેઠો તો. સીધી રીતે જવાબ આપતા હોય તો આપો ને. લે સીધી રીતે જવાબ આલ્યો, હિંચકા નહીં ખાતો હું. મૂકો ને તમારી ગાંડી ગાંડી વાતો. જો આપણા લગ્નનો આલ્બમ આવી ગયો છે. સરસ જુઓ આલ્બમ, બીજું શું. જો એટલે મારે એકલીનો આલ્બમ છે, તમારે કશું લેવા દેવા જ નહીં. તમારે જોવાનો છે કે નહીં? અરે મારે જે જોવાનું હતું ને એ મેં જોઈ લીધું બધું લગન પછી, હવે આલ્બમમાં હું જોવાનું? શું બોલ્યા તમે? હારું હેડ ભાઈ, બતાવીને હેડ ના. જુઓ મારા પીઠીના ફોટા. મારા ઘરના બહુ રોયા હતા એ દિવસે. અત્યારે તો ખુશ હશે ને બધા? એ લોકોય ખુશ છે ને તમે ખુશ જ છો. અમે તમને કયા દુખી કર્યા? અલ્યા હું તો બહુ ખુશ છું ભાઈ. જો આપણા લગ્નના ફેરા આયા, બસ એ ગોળ ગોળ ફર્યો તે હજી ગોળ ગોળ જ ફરું છું. સીધી રીતે જોવાના હોય તો જોઈ લો, નહીતર નહીં બતાવું. કેમ નહીં બતાવું? એટલે લગ્નનો આલ્બમ તો જોઈએ જ ને હું. જુઓ અમાર વિદાય આવી એ દિવસે મારા ઘરના બહુ રોયા હતા બિચારા. એ દિવસે ધરેન રોઈ લીધું હશે નહીં? બસ બહુ થઈ ગયું છે તમારું, લિમિટ આવી ગઈ છે. બોલતી નહીં એટલે વળી. અરે ભાઈ તાર મમ્મી કહેતી હતી કે જમાઈ હાચવજો. તો તમે મને ક્યાં હાચવી? એ કઈ દિવસ સાચવી છે તમે મને? અરે તને નહીં, એમ કીધું તું તમે હાચવજો આનાથી એમ. બતાય. લગન વસ્તુ જ એવી છે ભાઈ. અરે ગભરાઈ ગયો હું, આ રીતે બેગ મુકાય? અને અડધી રાતે શું છે? ફરવા નહીં જવાનું તો બેગ પેક કર્યા વગર ફરવા જઈશું. આટલા ઉત્સાહથી પિયરે રહેવા જતી હોય કેટલો આનંદ થાય મને. તમે ગમે તેટલું કોસો ને તો હું જવાની તો નહીં જ. અને હા, લગન પછી આ ઘર મારું એ ગણાય, એટલે ડાયા ના થશો. કોઈ પુરુષ સ્ત્રીની સામે આજ સુધી બોલી શક્યો છે? પાછા અમુક તો છે ને કોમેન્ટ કરવાના કે અમે તો મર્દ છીએ, તાર જેવા બાયલા નહીં. શું બોલ્યા તમે? અરે ભાઈ તને નહીં કહેતો. એટલે છે ને મિત્રો, આવી નોક જોક તો થોડી ઘણી થવી જોઈએ, તો પાછળની જિંદગીમાં યાદ આવે. હેલો. હા બોલ મમ્મી. બસ આ બેગ જ પેક કરીએ છીએ. પેક કરીએ છીએ, જાણે મને જોડે રાખીને પેક ના કરતી હોય.
સારું મમ્મી, હું તને બેગ પેક કરીને ફોન કરું. શાંતિથી. આ સારું કર્યું તે, બાકી ચાલુ ફોનમાં બેગ પેક કર્યું હોત ને તો 3 કલાક થતા. હવે મારા કરતા તો વધારે તમે માવડિયા છો, એટલે મને ના કહેશો. ના પણ તાર મમ્મી આમ આખો દિવસ ફોન કરીને પૂછપૂછ કરે, શું કર્યું બેટા, શું કર્યું બેટા. તમને મારી મમ્મીથી બહુ તકલીફ લાગે છે. મારા મમ્મીને ફોન આવે એટલે બહુ દુખે છે. અરે જબરું દુખે છે ભાઈ, એવું પાર્સલ ટીકાયું છે ને મને. ઓ પાર્સલ વાળી, દર્પણમાં જઈને મોટું જોઈ આવો એટલે ખબર પડે તમને કે કેવું મળ્યું છે તમને. વાત તો સાચી જ આની, ગમે તેને પૂછું હારી ના જ પાડતી હતી મને. ફરવાની જવું બાર? શું આખો દિવસ કોફી પીવો છો? એટલે પણ ફ્રીમાં પેલો ભાઈ મૂકીને જોશે તો પીવા તો દે. મફત એટલે બનાવીને પી પીસ કરવાની? મગજ જેવું છે કે નહીં? કોફી પીને નહીં લો એટલે તરત આપણે જઈએ છીએ, બરોબર? હવે કોફી ઉપરથી નાવા ઉપર આયા. નાવાય 2 કલાકે જાય છે. ઘરે તો નવાતું એ નહીં. 4 દાડા સુધી તો નાયા વગર ફરી રહ્યા હો છો. અરે પણ આટલો સરસ ફુવારો છે, રૂમના પૈસા ખર્ચ્યા છે, તો નાવા દે તને હું વધો છે. અરે ફુવારો જોઈને તો તમે એવી રીતે ગાંડા થયા છો ને જાણે ઓલો વરસાદમાં દેડકો ગાંડો થાય ને એમ. શું બોલી રહી છું યાર, ઝઘડો થશે ખોટો શું યાર, હમણાં લઉં છું. તો તમે કરો છો ઝઘડો, હું કરું છું? અરે પણ તને ખબર નહીં પડતી યાર, ફરવા આવ્યા છીએ એક તો 6 મહિને ને હવે ઝઘડા કરું છું આઈ. તો તમે કયા સીધા રહો છો? તમે જ ઝઘડાના મૂળ ગોતી રહ્યા હો છો. પેલું હમણાં ફોટાનું ચાલુ કર્યું હતું, ફોટા નહીં પડાવતા હરખા, ફોટા નહીં પડાવતા હરખા. તે નહીં જ પડાવતા ને. ફોટા પડાવવાનું કહીએ ને એટલે દૂર દૂર ભાગશે. પણ એમ જેટલા ફોટા જોવો છો તારે મારા. હું કહું ને એટલે તમારા મારા જોડે પડાવવાના. પડાય કાલે ભાઈ. બસ રોજ આજ ચાલુ હોય છે, કાલે પડાય, કાલે પડાય. કાલ પડતી જ નહીં. કાલ કરતા પછી ઘરે જતું રહેવાનું. પણ 4 દાડા અહીંયા ફરવા આવ્યા છીએ, આરામથી શાંતિથી મગજ ફ્રેશ કરવા દે ને. આખો દાડ પડી રહેવાનું, બીજું કશું કરવાનું જ નહીં. બહાર ફરવાય નહીં ગયા, બસ આ કોફી નાવાનું. અલ્યા પણ ઘેરથી કંટાળીને તોય આવ્યા છીએ. તોય તમારું એકનું એ ચાલુ જ હોય છે ને ઘરે. તમારું નામ, હું એ જ કહું છું, તમારું એનું એ જ ચાલુ હોય છે, ઘેરે એનું એ ને અહીંયા એનું એ. તમારા નામનો કકડાટ હોય છે, મારો નહીં હોતો. હા તમે તો દેવી છો, દેવી. હવે બોલ્યા વગર બેહી રહો, મારે કશું બોલવું નહીં. તમારું બ્રેકફાસ્ટમાં ના પાડ્યું હોય ને એમ લે કરશે. તો પૈસા આલ્યા છે ભાઈ, ફ્રીમાં બ્રેકફાસ્ટ આલે છે એટલે એ તો પૈસા ગણી લે એ લોકો જોડે. અરે બધું પૈસાથી. આ હોટલે પૈસાથી લઈ લો. ઘેર એક કામ કરો. શું બડી બડી વાતો કરું છું લે. તો તમે કઈ ડાઈ વાત કરો છો? પૈસા આપે છે, દરેક વસ્તુમાં પૈસા આપ્યા છે, તો લઈ લો આખી હોટલ ઉપાડીને ઘરે. કાઠું કોણ છો તારું? તો તમારું કયું કાઠું નહીં? અમારથી ઉઠશે ને ત્યાંથી લોહી પી જશે. 3 દાડા શાંતિથી કાઢ લે ને યાર, ફરવા આવ્યા છીએ શાંતિથી કાઢ લે ને યાર. હા તો તમે કાઢી લો ને. બોલ બોલ કરો છો, સામે નામે પાસે જવાબ આપો છો. કંટાળ્યો છું હું, કંટાળ્યો છું, એટલો કંટાળ્યો છું ને તારાથી હું હવે. હું એ તમારથી કંટાળીશું પણ જવું ક્યાં? શીખર કયા ચોઘડિયામાં પડ્યો છું એ જ સમજણ નહીં પડતી મને. મને એ જ નહીં સમજણ પડતી. ના ચાલે યાર, આ બધું ના ચાલે હવે. હા તો તમને તમારા ઘેર મૂકી દઈશ. આ પ્રવાસ પતવા દે પછી તમારી કરું છું દવા. હું તમારી કરીશ. હું તો તમારા ઘરે જ રાણી, તમને તમારા ઘરમાંથી બહાર કાઢીશ. બે હું તો જઉં છું બહાર. જાઓ. એમે એ જ જોતું હતું તમારે, દૂર જવાનું વાનું. શું જોઈ રહ્યા છો? આ શું કરાવ્યું છે તી? દેખાતું નહીં ચોટલી કરાવડાઈ છે એમ? એટલે આવી કેવી કલરિંગ ચોટલી કરાવી હતી? મારે તમારી સલાહની જરૂર નહીં, મને છોડી આપો તો સારું રહેશે. ઓહો કેટલા કલર છે એમાં, અને ગોઠવ તો જો મારી છે મને. ચમનું ખોલવાનું આ તો ખેંચાઈ છે. ખેંચવા નહીં આપ્યું, શાંતિથી છોડી આપો ને. તો કાપી નાખ ને ભાઈ, ખેંચાઈ છે તો ના કરાઈ આવું. મારી મરજી, મારે જે કરાવવું એ કરાઈશ. અને તમે ટેટુ કરાવડાવી મેં કોઈ દિવસ કશું કીધું? ટેટુ નું શું વચ્ચે કહું છું ભાઈ તું? આ તો આદત ને. અહીંયા એના ચોટલી ચો કરવાની હતી? આ તો બધા કરાવડાવતા હતા એટલે મેં કરાવડાવી. કરાઈને બેઠા છો ને હવે ખુલતું નહીં, પોબડ્યું છે બધું. તમારે અડવાની કોઈ જરૂર નહીં, બરાબર? હું મારી જાતે કરી લઈશ. આ તો હવાર પડશે, કાલ ઘેર જવાનું છે. આ તો તમે જતા રહેજો, હું આવી છે તો બરાબર. વાત ખરા કર્યું છે એ કલરિંગ બાલ, આફ્રિકન જેવા વાળ કર્યા છે. હવે આ કરાવી ને આખા માથામાં કરાઈશ. શું કલર છે તમે?
આમે ના કહીએ પેલું કરો તમે. આ તો તમે નહીં કરાય, મેં ના પાડી તો ટેટુ કરાવડાયા છે અહીંયા અહીંયા બધે નહીં કરાવડાયા. પણ ના ચોટલી કાપી નાખો. તો તમારા હાથ કાપી નાખો અહીંયા. હવે કરી નાખી છે. તમે કરી નાખી જા હદ તો. ના ખોલી આપો. નાના પાડી એક વખત નહીં ખોલાવ્યું એમ. સારું એ કરો જાતે. આ તો જાતે જ કરીશ. મારે તમારી કોઈ સલાહની જરૂર નહીં, બરાબર? સલાહ લઈ નહીં તમારો. તો તમારી જોડે સલાહ લેવાય નહીં. અડધા મગજ છો તમે તો. મગજ ક્યાં છે તમારા? તાર જોડે લગ્ન કર્યા એટલે મને ખબર જ હતી અડધું મગજ નો છું. વધારે પડતું નહીં બોલતા. પોતાના પગે ઘેર જવું છે કે નહીં જવું તમારે? ના લાગે છે તો એવું જ કે તમે નહીં જ જાવ એમ. સારું હેડ ને ભાઈ તું ખોલ જા. સવારે ઉઠીને મને બતાવજે ખુલી જાય તો. હું તો મારું કરી લઈશ, તમે તમારું કરી લો ને. સારું, તમે જા, તમારા જા. પગ ઉપર જશો કે નહીં? જા હુઈ જા હેડ. જા હેડ હું હુઈ જાઉં હેડ. હું જા અમે તમારી જોડે વાત કરીને મતલબ નહીં. ચમ પાછી આવી? ખોલ્યા પણ હવે. તો પછી ના કરાવી આવું. પણ હવે નહીં કરાવું. ખોલ્યા પણ તો ખરા. કરાઈને બેઠા તો આ ના ખુલો તો કાપવું ના પડે. અરે બધા કરાવડાવતા હતા એટલે મેં કરાવડાવ્યું. અરે ટકલું થઈ જશે, કાપવું પડશે તો. કશું ટકલું ના થાય. ખોલો તો ખરી પણ તમે. આજ પછી કરાવતી નહીં જો. આ છેલ્લી વાર આ કરાવી એ કરાવી દી. હારું બાપા નહીં કરાવું પણ ખોલ્યા પણ તો ખરા. હારું બાપા નહીં કરાવું. કરાઈને બેઠો ના કે હારું બાપા નહીં કરાવું. કોઈ બી કરે હારું બાપા નહીં કરાવું. જીપ ચલાવ્યા વગર હવે હાથ ચલાવો ફટાફટ. આ કેટલી ગોઠો મારી હળકા ગોઠો મારી છો ને. એકવાર ચો કરાવી હું કરાવી છે જ નહીં ખબર પડતી. બોલ્યા વગર ખોલ્યા પણ હવે મને બોલ બોલ કરો છો તે. અરે બાપા ગજબ કર્યો આ તો. કેટલા રૂપિયા લીધા ગૂંથવાના? 150. 150 લીધા? આજ તો. આ તો 150 માં તો પથારી ફરી ગઈ વાડની. પણ તમે બોલ બોલ કર્યા વગર કરો ને. હવે જે થઈ ગયું એ થઈ ગયું. સારું એ બળા છેલ્લી વારો પતી ગઈ વાત હવે. નહીં થાય મારથી, રવા દે તું ખોલ શાંતિથી. હું કર્યું છે તો જાતે જ કરો હો. એમે તમારથી તો કશું નહીં થતું. લઈને બેઠા છે પાછું મારું લોહી પીવાનું. ખુલી જાય ને પછી તમારી વાત છે. કરાયા પેલા પૂછ્યું તું, હવે ખોલવાનું થયું એટલે આયા. હવે ખુલી જાય ને પછી તમારી વાત છે. જુઓ હજુ તો આવડતું નહીં અને મને કહે છે હેરાન કરવાની જ વાત છે ને. હું જોતી હતી કે તમે ખોલ્યા છો કે નહીં. લ્યો હજુ આમ કેટલી લડાઈ કરી હતી. તમે છો જેવા વાત કરો છે તે. કોક બીજી કીધું હોય ને. ખબર છે મને. હવે બોલાવો છો નહીં મારા મોઢેથી. બીજી ત્રીજી ના કરે હવે. એ બધી વાતો ખોલવાની છે. આ તે હોય તો કહીએ ખરા. તારે જવું હોય કે ના જવું હોય તું ભાઈ મને બેહવા દે એકલો શાંતિથી. તમે મારા 3000 નાખી દો. શેના 3000? મારે નેલ આર્ટ કરાવવું છે. પૂછ શું કરો છો? આ નેલ આર્ટ એટલે શું પાછું કઈ નવું આવ્યું? અરે નેલ આર્ટ એટલે નખ ઉપર ડિઝાઇન કરાવવાની આવે. એના નેલ આર્ટ ના કહેવાય, એને નેલ પોલિશ કહેવાય. હે ભગવાન. નેલ આર્ટ એટલે આ નખ ઉપર બીજા મોટા નખ લગાવે અને એની ઉપર ડિઝાઇન કરે. એને નેલ આર્ટ કહેવાય. એટલે આટલા નખ ચિતરવાના 3000 રૂપિયા થાય. એને નખ ચિત્રાયા ના કહેવાય. નખ ઉપર ડિઝાઇન થાય. અને બધા તો 8-8 હજાર ના કરાવે છે. તો મેં 3000 ના કરાવું છું. 2-3 હજારમાં તો ઘરનું કરિયાણું આવી જાય. લોકો તો BMW લઈને ફરે, તો શું મારે BMW લઈને ફરવાનું? જેટલી ચાદર હોય ને એટલા જ પગ લાંબા કરવાના. તમારી વાત તો સાચી છે. 3000 માં આપણું કરિયાણું આવી જાય. તો તને એમ તો સમજાવું છું ગાંડી, ખોટા ખર્ચા ના કરાય. અને જેટલા ખોટા ખર્ચા ઓછા કરીએ ને એટલી બચત વધારે થાય. સારું, તો આપણે 1લી તારીખથી બચત કરશું બસ. પણ મને 3000 આપો ને. એટલે તું નહીં માનું એમ ને? આપો ને. બે તમારા વાદે તો દેવાળું ફૂંકાઈ જશે મારું. ઉઘરાણિયા ઘેર આવીને મારા ઉપર આટ કરી નાખશે. આ બૈરોના ખર્ચા તો બાપા માર ખવડાવશે કોક દાડો. સાંભળો છો? આજ સાંજે મને પકોડી ખાવા લઈ જશો? બે દરરોજ આજે તને પકોડી દેખાય છે. તમને રોજ વડાપાઉં દાબેલી નહીં દેખાતું? તો હું એમ જ કહું છું વડાપાઉં દાબેલી ને એવું ખાને દરરોજ શું પકોડું ખાવાનું. તમારે મને આજ સાંજે પકોડી ખાવા લઈ જવાની છે કે નહીં? નહીંતર હું જમવાનું નહીં બનાવું. જમવાના પકોડીને શું લેવા દેવા? બસ ના રાંધવાના બાના વધુ છું. ના રાંધવાના બાના એટલે સવાર સાંજ કોણ જમવાનું બનાવે છે? આખો દિવસ ઘરનું કામ કોણ કરે છે? તમારે મને પકોડી ખાવા લઈ જતા એ જોર આવે છે, તો અમને રાંધતા જોર ના આવે? પણ મેં તને ક્યાં પકડી રાખી છે? તું જઈને ખાઈ આવતી હોય તો. એક તો પેલો પરસેવાળા હાથે આમાં પાણી હલાવતો હોય ને મને જોવું એ નહીં ગમતું. તે તમારે ક્યાં ખાવાની છે? તમને મને પકોડી
પકોડી ખાવા લઈ જતા જોર આવે છે. પણ ઘેર બનાવતી હોય તો મુએ ખાઉં કોક દિવસ. શી ખબર શું મજા આવે છે બાર પકોડીમાં. ઘરે હમણાં જ પકોડી બનાવી હતી, મજા નથી આવી, જોયું તું ને. બાર મજા આવે છે અને બાર ટેસ્ટી આવે. શી ખબર કયા મસાલા વાપરતા હશે. કોઈ મસાલા ના વાપરે, બધા નેચરલ મસાલા. મૂકો ને તમારી ગંધાતી વાતો. ઘણી જગ્યાએ સારી મળે છે અને બે ચાર જ એવા હોય તમારા જેવા ના આયા તો વગરના. આ બહેરા હોય તો પકોડી પાછળ હાથ તાર વાર્યું છે, ગાંડી થઈ ગઈ છે બધી. અરે સાંભળો છો, આ તમારામાં કોઈક ભંગારનો ફોન આવે છે. હા એ ઉપાડી લે, તારા ભાઈનો જ ફોન છે, વાત કરી લે. શું કહે છે? હલો, બોલ ભાઈ, શું કામ હતું? અરે બેન, આ જીજાજી કેમ ફોન નહીં ઉપાડતા મારો? કાલનો ફોન કરું છું એમને. એક કામ કરજે, તું હવે 2-3 દિવસ પછી જ ફોન કરજે, કેમ કે હવે 2-3 દિવસ છે ને કોઈનો ફોન ઉપાડવા લાયક નહીં રહે. શું કહેતો હતો તારો ભાઈ? કાલનો મારા ફોન કરતો હતો. કેમ ફોન કરતો તો? કઈ કામ હતું? મને શું ખબર શું કામ હતું. મેં તો એના ફોન આવેલા હતા એ જોયા. તો એના ફોન આયેલા જોયા તો કરાય નહીં. અને પહેલા એમ કહો, આ ભંગાર એટલે શું? તમે કહેવા શું માંગો છો? અરે ભાઈ, હું તો કઈ કહેવા નહીં માંગતો. અને તારા ભાઈએ મારો નંબર કયા નામે સેવ કર્યો છે ને પૂછી લે એકવાર. મારો ભાઈ તો તમને જીજાજી જીજાજી કરે છે, તો જીજાજીના નામેથી જ સેવ કર્યો હશે ને. તારા ભાઈએ મારો નંબર કબાડીના નામે સેવ કર્યો છે, એને શરમ એ ના આવી. તો તમે એનો નંબર ભંગાર નામથી સેવ કર્યો છે, તો એ તમારો નંબર કબાડીથી જ સેવ કરશે ને. અને તમારું નામ તો બરાબર એને સેવ કર્યું છે. તમે તો છો જ કબાડી. ના ના, અમે તો કબાડી જ છીએ. એમને અમારા હાથમાં બધો ભંગાર નહીં આવ્યો. ઓછું બોલો, ઓછું બોલો. અને તમારા મમ્મી સાચું જ કહેતા હતા કે હું આને બરાબર ધોતીને ત્યારે આને મગજ ઠેકાણે આવતું હતું. અમારા શાળાના લીધે તો કાયમ મારા ઘેર ઝઘડા થાય છે. શું બેઠા બેઠા દાંત કાઢો છો? જોર જોરથી હસો છો. વિડીયો તો જો પણ કેવો બનાવ્યો છે આ લોકોએ. આ વિડીયો નો મૂકો. આ રિયા ભાભીના ફોનમાંથી મેસેજ પકડાયા છે, મનીષભાઈ જોઈ ગયા છે. તે જોરદાર ઝઘડો ચાલે છે. એમને મને ના પાડી હતી ને તોય મેં મેસેજ કર્યા. આ ઢોલ વાગતું વાગતું ઘેર ના આવે ને તો સારી વાત છે. પણ તમે કેમ આટલા બધા ટેન્શનમાં આવી ગયા છો, જાણે તમારા મેસેજ પકડાયા હોય એમ? મને શું લેવા ટેન્શન થાય? પણ આ મનીષભાઈ નામ બુદ્ધિ જ નહીં. આટલી બધી બૂમાબૂમ કરીને થોડી ઝઘડો કરાય, આખા ગામને ખબર પડી જાય. ના ના, આમાં મનીષભાઈ નો વાંક જ નહીં. આપણા લગ્ન થઈ ગયા હોય તો આપણે બહાર શું લેવા વાત કરવાની જરૂર પડે? અને તે કઈ આમાં સાંભળ્યું નહીં કોના મેસેજ હતા, શું વાત હતી, એવું કઈ? ના, અમે તો ખાસી વાર બહાર ઉભા રહ્યા. કઈક એવું કહેતા હતા, આ વિશાલ કોણ છે, આ વિશાલ કોણ છે, એમ કરીને એમને દરવાજો બંધ કરી દીધો. વિશાલ? પણ વિશાલ પછી આગળ તો બોલો. ઓળખો છો એને? અરે ભાઈ, નહીં ઓળખતો. ઓળખતો હોય તો ગોળી મારી દીધી હોય અત્યારે તો. તમે વિડીયો જોવો, હું રિયા ભાભીનું શું થયું ને જોઈને આવું છું. રિયા ભાભી આટલો મોટો દગો મારી જોડે? આનો જવાબ તો તમારે આપવો જ પડશે. આજે ધૂળેટી રમવાની બહુ મજા આવી ગઈ ને? આવી ધૂળેટી તો હું કોઈ દિવસ નહીં રમ્યા. હા, એ તો મેં જોયું ને, તમને ધૂળેટી રમવાની બહુ મજા આવી. કેમ થોડી ગુસ્સામાં લાગુ છું? એ થયું છે? મને એટલે ગુસ્સો આવ્યો કે તમે તો છો જ એવા. પેલી રિયા ભાભી એવી છે, જેવી ઘરમાંથી નીકળીને એવો પહેલો રંગ લગાવવા તમને દોડી. શું વાત કરે છે? રિયા ભાભી ઘરમાં નીકળ્યા પહેલા મને રંગ લગાવવા દોડ્યા હતા? એમાં મલકાવ છો શું લેવા? અમે બધી લેડીઝ આ બાજુ ઊભી હતી, ત્યાં આવવાનું મૂકીને તમારી પાછળ દોડી. ભાઈ, માણસ જ્યાં પ્રેમ જુઓ ને ત્યાં જાય. તું 3 દિવસે ને 3 દિવસે તાર બેનના ઘેર નહીં જતી? એ મારી બેન છે, એના ઘરે હું દરરોજ કેમ ના જઉં? એ તમારી બેન છે, તમે એના ભાઈ છો. મારા શું લેવા ભાઈ? એના બેન કેવું પડે? મારા બેન નહીં એના બેન બનાવવી પડે? મને ખબર જ હતી કે તમે બેન તો કહી ના શકો. એકના નહીં, બંનેના મગજમાં ખોટ છે. રિયા ભાભી એ ખરા જ હો. સોસાયટી વચ્ચે મને રંગ લગાવવા દોડ્યા હતા. વાહ ભાઈ વાહ. આ શું કરો છો? દરરોજ વિડીયો જોઈ જોઈ નવું કરશો નહીં. કોક દિવસ આ ગુબ્બારો ફૂટી જશે.
કેમ તને મારી ઈર્ષા આવે છે? હું પાતળો અને હેન્ડસમ થઈ જવું એ તારાથી નહીં જોવાતું? તમે હીરો જેવા થઈ જાવ ને તોય મને કઈ વાંધો નહીં, પણ એના માટે શરીરનો લોડ પડે ને એવી કસરત કરવી પડે તો શરીર ઉતરે. અરે પણ આ વિડીયોમાં તો એવું કીધું છે કે આ આસન કરવાથી 15 દિવસમાં 8 થી 10 કિલો વજન ઓછું થશે. આ વાસન કરવાથી વજન ઓછું થતું હોય તો ઘેર ઘેર ગોટીઓ ના ફરતી હોય. આ વખત જોઈ લે તું, તારો ઘરવાળો 15 દિવસમાં પાતળો અને રૂપાળો ના થઈ જાય ને તો કે. આવા તો કેટલાય વિડીયો જોયા ને, આવી તો કેટલી કસરત કરી તોય શરીર ઉતરવાની જગ્યાએ વધતું જ જાય છે. ના પણ આ વિડીયોમાં છે ને કોમેન્ટો હતી, ઘણા બધાના શરીર ઉતરી ગયા છે આ આસન કરવાથી. હું કહું છું ને તમને આનાથી શરીર ના ઉતરે તોય તમને વિડીયો વાળા હગલા ઉપર વધારે ભરોસો છે. અરે એ બધું છોડ ને, મને કસરત કરીને આજે થાક લાગ્યો છે તો 2-3 રોટલી વધારે બનાવજે મારી. ઉતરી ગયા ને, શું લેવા બધા નાટક કરતા હશો? ખાઈને શરીર ઉતારવું છે. તું જોઈ લે તાણા, આ વખતે 15 દિવસમાં હું એ ઓટી જેવો ના થઈ જવું તો કે.